નમસ્કાર, સમાચારોમાં હું છું આપની સાથે હિરલ મહેતા। સમાચાર પોરબંદરથી। પોરબંદરના બરડા પંથકમાં વરસાદની શરૂઆત થઈ છે। અહીંયા કમોસમી વરસાદના કારણે ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે। બરડાના ગ્રામ્ય વિસ્તારમાં ખાબક્યો છે 3 ઇંચથી પણ વધારે વરસાદ। ભારે વરસાદને પગલે રસ્તા અને ખેતરોમાં પાણી ફરી વળ્યા છે। ખેતરો જાણે કે નદી અને તળાવમાં ફરી વળ્યા હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે। તો આ દ્રશ્યો પોરબંદરના બરડા પંથકના છે કે જ્યાં ધોધમાર કમોસમી વરસાદ થયો। બરડાના ગ્રામ્ય વિસ્તારમાં ખાબક્યો છે 3 ઇંચ કરતાં પણ વધુ વરસાદ। ભારે વરસાદને પગલે રસ્તા અને ખેતરો પાણીમાં તરબોળ થયા છે। ખેતરો તળાવમાં ફેરવાયા હોય તે પ્રકારના દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે। તો કમોસમી વરસાદના કારણે હવે ખેડૂતો ચિંતામાં મુકાયા છે અને સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે। ઝડપથી સર્વે કરવામાં આવે અને ખેડૂતોને યોગ્ય સહાય ચૂકવવામાં આવે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી રહી છે। તો પોરબંદરમાં અને પોરબંદર સહિત આસપાસના વિસ્તારોમાં પણ કંઈક આ જ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। આપને જણાવી દઈએ કે હવામાન વિભાગે અગાઉ પણ આગાહી આપી હતી કે ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદ વરસી શકે છે અને આગાહી હવે સાચી પડતી હોય તે પ્રકારના આ દ્રશ્યો છે, કારણ કે 1 અને 2 તારીખે ભારે વરસાદની આગાહી આપી હતી અને તે જ પ્રકારે પોરબંદરના બરડા પંથકમાં પણ ભારે વરસાદ થયો છે। કમોસમી માવઠાનો માર હવે ખેડૂતોએ સહન કરવાનો વારો આવ્યો છે, કારણ કે એક તરફ શિયાળાની શરૂઆત થઈ છે અને શિયાળુ પાકનું વાવેતર કરવા માટે જ્યારે ખેડૂતો તૈયારી કરી રહ્યા છે અને તે જ સમયે કમોસમી વરસાદ થયો છે।